હવે આપણા ઇન્ટરવ્યૂને પૂર્ણ કરવાનો સમય થઈ ગયો છે નીલમ. જતા પહેલા શું તમે અમુક મહત્વની વાતોના પુનરાવર્તનમાં અમારી મદદ કરી શકો છો? જી હા, ચોક્કસ. હું તમને ફરી એકવાર આયશા અને રોહનની વાર્તા યાદ કરાવવા માંગીશ. તમને યાદ હશે કે તેમના ટ્યુશન શિક્ષકે તેમને એક વિડીયો બતાવ્યો હતો જેમાં લોકોએ કોઈ કપડાં પહેર્યા નહોતા. આ અસુરક્ષિત સ્થિતિ છે. શરીરના જે ભાગોને અંડરવેર, ચડ્ડી, સમીજ, બનિયાન, સ્લીપ જેવા આંતરવસ્ત્રોથી ઢાંકીને રાખવામાં આવે છે તે ખાનગી ભાગ હોય છે. કોઈને પણ બાળકોના ખાનગી ભાગોને સ્પર્શ કરવો, જોવું કે તેના વિશે વાત કરવાની અનુમતિ નથી. છોકરાઓના શરીરમાં આગળની બાજુના આ ભાગ અને પાછળની બાજુના આ ભાગ ખાનગી અંગ છે. છોકરીઓના શરીરમાં આગળની બાજુના આ ભાગ અને પાછળની બાજુના આ ભાગ ખાનગી અંગ છે. યાદ રાખો કે કોઈના પણ દ્વારા આપણા ખાનગી અંગોને સાફ અને સ્વસ્થ રાખવા સિવાય તેમને અડવા, જોવા કે તેમના વિશે વાત કરવી એ અસુરક્ષિત છે. આપણી વાર્તામાં આયશા અને રોહન બંને ટ્યુશન શિક્ષકને ના કહી અને ત્યાંથી ચાલ્યા ગયા. અને આ બીજી વાત છે જે હું ઈચ્છું છું કે તમે યાદ રાખો. ભલે આમ કરવું મુશ્કેલ હોઈ શકે, પણ તમે ના કહી શકો છો અને તે અસુરક્ષિત જગ્યાએથી ચાલ્યા જઈ શકો છો. અને છેલ્લે આયશા અને રોહનની જેમ તમે પોતાના મદદગાર વ્યક્તિ પાસે જઈ શકો છો અને તમારી સાથે જે કંઈ પણ થયું હોય તેના વિશે તેમને જણાવી શકો છો કે જેથી તેઓ તમારી મદદ કરી શકે. આ દરમિયાન તમારે એક વાત યાદ રાખવી જોઈએ કે જે કંઈ પણ થયું હોય તેમાં તમારી કોઈ ભૂલ નથી. અમારી સાથે વાત કરવા બદલ ખૂબ ખૂબ આભાર નીલમ. વેલકમ. બાળકોને થોડા સવાલ પૂછીને આપણે ઇન્ટરવ્યૂ અહીં સમાપ્ત કરીશું. ભલે. ગુડ લક.